જામજોધપુરના વેપારી પર લુખ્ખા તત્વો દ્વારા કરાયેલા હુમલાના બનાવના પ્રત્યાઘાત રૂપે જામજોધપુર સજ્જડ બંધ. જામજોધપુરના 3000થી વધુ વેપારીઓ અને ગ્રામજનો દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર અપાયું. જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધતી જતી લુખ્ખાગીરી તેમજ રોમી યોગીના સંદર્ભમાં તેમજ સોમવારે એક વેપારી પર લુખ્ખા તત્વો દ્વારા કરાયેલા હુમલાના બનાવના વિરોધમાં ગ્રામજનો અને વેપારીઓ દ્વારા જામજોધપુર બંધનું એલાન અપાયું હતું, જેના સંદર્ભમાં જામજોધપુરના વેપારીઓએ રોષભેર બંધ પાડ્યો હતો અને સમગ્ર જામજોધપુર સજ્જડ બંધ રહ્યું હતું. ઉપરાંત 3000થી વધુ વેપારીઓ ગ્રામજનોએ ગાંધી ચોકથી એકત્ર થઈ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. જામજોધપુર ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી લુખ્ખાગીરી, રોમિયોગીરી, ઊંચા વ્યાજ બટાવના ધંધા, ટ્રાફિકના પ્રશ્નો, દારૂના વધતા જતા દૂષણો વગેરેના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓ દ્વારા સજ્જડ બંધનું એલાન અપાયું હતું અને આજે સવારે અડધો દિવસ માટે તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા રોષભેર બંધ રાખી પ્રચંડ વિરોધ કરાયો છે, જેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન અપાયું છે અને યાર્ડમાં પણ બંધ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3000થી વધુ વેપારીઓ અને ગ્રામજનો સવારે 10:30 વાગે ગાંધી ચોકમાં એકત્રિત થઈ ગયા હતા અને આક્રોશભેર રેલી યોજવામાં આવી હતી અને મામલતદાર કચેરીએ પહોંચી ત્યાં માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું. કાયમ માટે શાંતિપ્રિય શહેર રહ્યું છે, પણ જામજોધપુરની અંદર હમણાં લુખ્ખા તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે. 2 દિવસ પહેલાં શનિવારના રોજ જે દુકાનની અંદર હિચકારી દુકાનની અંદર ઘૂસીને હુમલો કર્યો એ ખરેખર બહુ નિંદનીય બાબત છે. આને હિસાબે જામજોધપુરમાં એક પ્રકારનો રોષ તમામ વેપારીમાં, કોઈ જ્ઞાતિવાદ કે એ સિવાયનો રોષ સમગ્ર વિસ્તારની અંદર ભભૂકી ઉઠ્યો અને સ્વયંભૂ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને ગામ બંધ રાખવાનું છે. આની અંદર સ્વયંભૂ લગભગ 5000 માણસો જેટલા, 4થી 5000 માણસો રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને એક પણ ખૂણાની અંદર એક પણ દુકાન ખુલ્લી નહોતી. આ જામજોધપુરનો લગભગ પહેલો ઇતિહાસ હશે. આની પહેલાંના બંધના એલાનમાં કોઈ દુકાન કોઈ પક્ષવાદ હોય કે ઓલું હોય એને હિસાબે ખુલ્લું રહેતું હોય, પણ આ ઇતિહાસ એવો છે કે એક પ્યાલી પણ ચાની જામજોધપુરની અંદર મળે નહીં એવું સજ્જડ બંધ